રીતે મહાસાગરો જળભાગના આસ્તિક્ય ભાગ એટલે કે ઉપસાગર. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જ્યારે કોઈ જળ વિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તો તેને અખાત કહે છે. દાખલા તરીકે કચ્છનો ખાત અને ખુંભાતનો ખાત. ચાલો મિત્રો, હું તમને ભૂશી વિશે જણાવું. ભૂશીર એટલે કે ભૂમિભાગ, લાંબા ટકમાં છેડો જે જળ ભાગમાં ફેલાયેલો હોય છે તેને ભૂશીર કહે છે. કન્યાકુમારી ભારતમાં આવેલી છે. જે ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તે ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, આનંદમાન, નિકોબાર. હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળા ભાગને ખીણ કહે છે. ઉદાહરણ તરીકે કાશ્મીરની ખીણ. બે જળ વિસ્તારને જોડતી સાગરી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકરની સામુદ્રી છે. બે જળ વિસ્તારને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને સહયોગી ભૂમિ કહે છે. ઉદાહરણ તરીકે પનામા નહેર. જે ભૂમિભાગની ત્રણેય બાજુએ સમુદ્ર અને એક બાજુએ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તે ભાગને દ્વીપ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર અને તેમાં વગેરેનો સમાવેશ થાય છે.